મંગળ ગ્રહની વાત કરીએ મિત્રો તો મંગળ ગ્રહ એ પૃથ્વીનો સૂર્ય તરફથી વિરુદ્ધ તરફનો આપણો પાડોશી ગ્રહ છે. એટલે જો પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય કે પૃથ્વીના પાડોશી ગ્રહો વિશે ટૂંકનોંધ લખો તો પૃથ્વીના પાડોશી ગ્રહો વિશે ટૂંકનોંધમાં કયા કયા બે ગ્રહો આવશે તો એ બે તમે બરાબર વિચારી રહ્યા છો. એક આવશે શુક્ર અને બીજો આવશે મંગળ. એટલે કે મંગળ ગ્રહ એ પૃથ્વીનો સૂર્યથી વિરુદ્ધ તરફનો પાડોશી ગ્રહ છે. તે લાલાશ પડતા રંગનો ગ્રહ છે. તે લાલાશ પડતા રંગનો ગ્રહ છે. એટલે કે મંગળ ગ્રહ એ લાલ રંગનો ગ્રહ છે એમ પણ કહી શકીએ. પાથફાઇન્ડર મિશન આ એક અવકાશીય મિશન છે અને આ મિશન દરમિયાન મંગળની સપાટીના વિવિધ ફોટોગ્રાફમાંથી મળેલ માહિતી અનુસાર તેની સપાટી પર સુકાઈ ગયેલ નદીઓના પટ આ ઉપરાંત ત્યાં ખીણો અને પહાડો હોવાની માહિતી મળેલ છે. અને આ બધી જ માહિતી એ પાથફાઇન્ડર મિશન દ્વારા મળેલ છે. આ પાથફાઇન્ડર મિશન એ મંગળ પર મોકલાયેલું એક યાન હતું અને એના દ્વારા પડાયેલા ફોટોગ્રાફ દ્વારા ખબર પડી કે મંગળ પર ભૂતકાળમાં નદી જેવા વહેણનો એના પટ મળે છે કે નદીઓ હશે ભૂતકાળની અંદર એવી માહિતી મળે છે. આગળ વધીએ મિત્રો. આ ઉપરાંત મંગળ ગ્રહ વિશે થોડી બીજી વાત કરીએ તો મંગળ ગ્રહ પર પૃથ્વી કરતા ખૂબ જ પાતળું વાતાવરણ આવેલ છે. તે પૃથ્વીના વાતાવરણ કરતા 1% જેટલું છે. પૃથ્વીના વાતાવરણ કરતા લગભગ 1% જેટલું છે. આજે મંગળ પરનું વાતાવરણ છે, આજે જો પૃથ્વીના વાતાવરણની વાત કરીએ તો પૃથ્વીનું વાતાવરણ 1000 કિલોમીટર જેટલું છે. તો 1000 કિલોમીટરનો માત્ર 1% એટલે કે લગભગ 10 કિલોમીટર જેટલું થયું. તો આમ ત્યાં ખૂબ જ પતલું વાતાવરણ છે અને સાથે સાથે તેના ધ્રુવ પ્રદેશો પર સૂકો બરફ એટલે કે ઘન કાર્બન ડાયોક્સાઇડ આવેલ છે. તો એટલા માટે ત્યાં જીવન હોવાની સંભાવનાઓ બહુ ઓછી છે. વાતાવરણ બહુ પતલું છે એટલે પૃથ્વીને એના 800 થી 1000 કિલોમીટર જેટલી જાડાઈ ધરાવતા વાતાવરણ દ્વારા જે રક્ષણાત્મક કવચ મળે છે એ કવચ અહીંયા મળી શકતું નથી. અને સાથે સાથે એના વાતાવરણની અંદર પણ એવા જીવનને ઉપયોગી એવા વાયુઓ નથી. તો એટલા માટે ત્યાં જીવન હોવાની શક્યતાઓ બહુ ઓછી છે. આગળ વધીએ મિત્રો. મંગળ ગ્રહને બે કુદરતી ઉપગ્રહો છે જે ફોબોસ
અને ડેમોસ એવા બે નામ છે, જેમના નામ ફોબોસ અને ડેમોસ તરીકે ઓળખાય છે. એટલે કે એના બે ઉપગ્રહોના નામ ફોબોસ અને ડેમોસ છે. પરીક્ષામાં જો પૂછાય કે ફોબોસ અને ડેમોસ નીચેનામાંથી કયા ગ્રહના ઉપગ્રહો છે, તો મંગળના ઉપગ્રહો ફોબોસ અને ડેમોસ છે. તો આમ આવી રીતે મંગળ ગ્રહ વિશેની ટૂંકનોટ છે. હવે વાત કરીએ મિત્રો જોવિયત ગ્રહો વિશે.